નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। ઈએનટી ડેન્ટલ અને ડાયટ બીમારીની એક છત નીચે સારવાર। અમદાવાદ મણિનગર ખાતે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સાથે જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર શૈલિન મોદીએ શ્રુતિ હોસ્પિટલની કરી શરૂઆત। અમદાવાદમાં એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઈએનટી ડેન્ટલ અને ડાયટ કેરની બીમારીઓ માટે ચીરફાડ વગર સર્જરી કરવા માટેની અત્યાધુનિક સાધનોથી સજ્જ શ્રુતિ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે સેન્ટરે ઈએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેસમાં 3 વર્ષ અને ન્યુટ્રિશન તેમજ વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી। આ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન ઓફર કરવા માટે સજ્જ છે। આજના યુગમાં જે રીતે લોકો બહારનું જંક ફૂડ ખાવા માટે પ્રેરિત થયા છે, તેવા સમયમાં લાંબા ગાળે ગળાનો દુખાવો, નસકોરા બોલાવવા અને અન્ય આંખ અને કાનની અન્ય બીમારીઓને ત્યાં અદ્યતન વિકસાવેલ મશીનો દ્વારા સર્જરી કરી દર્દીને હેમખેમ રાખવાનો પ્રયાસ હાથ ધરાવો ઇન-હાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં પ્રથમ સેટઅપ છે। આ ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશન અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ વધુ પડતા ઉપયોગને કારણે શ્રવણ સમસ્યાઓના વધતા કેસો અને આધુનિક જીવનશૈલી તથા ખાનપાનની આદતોને કારણે ઈએનટી સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે માહિતી જાણકારી આપી હતી। ડાયટિશિયન શ્રુતિ મોદી અને ડેન્ટલ સર્જન ડોક્ટર શ્યામલ મોદી પણ વિભાગનું નેતૃત્વ કરીને ન્યુટ્રિશન અને ડેન્ટલ હેલ્થમાં અદ્યતન કેર ઓફર કરશે। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। હું ડૉક્ટર શૈલિન મોદી ઈએનટી સર્જન અને સાથે મારો સન ડૉક્ટર શ્યામલ ઈએનટી સર્જન છે। અમે દાંતની હોસ્પિટલમાં 2-3 પ્રયત્ન એવા કર્યા કે જેથી પેશન્ટને સવલતો સારી મળે। એમાં પેશન્ટની ચેર અમે ઇઝરાયલથી મંગાવેલી છે અને ચેરમાં ઉપરના ભાગમાં અમે ટીવી ફિટ કરેલું છે, જેથી પેશન્ટ નાનું બાળક જે છે એનું કાર્ટૂન જોતા જોતા દાંતની ટ્રીટમેન્ટ પતી જાય, જેથી ડિસ્ટ્રેક્ટ થાય, પેન એનું ફીલ પણ ના થાય અને મોટી ઉંમરનાને પણ મોઢું એકસાથે પહોળું રાખીને આ પેશન્ટની ટ્રીટમેન્ટ જલ્દી પતી જાય। ખાસ કરીને આજે હોસ્પિટલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ વિશેષતાઓ વિશે ખાસ જણાવો। હા, મારી હોસ્પિટલને 30 વર્ષ પૂરા થયા। મારી 30 વર્ષની જર્નીમાં મેં 10x10ની કેબિનથી ચાલુ કરેલી, પછી મારા પોતાના હેલ્થના ઇસ્યુમાંથી પણ હું બહાર આવ્યો અને મને એવું થયું કે અમદાવાદમાં એક એવી ઈએનટી હોસ્પિટલ બનાવી કે જે કોર્પોરેટ ઈએનટી સેટઅપમાં પણ ના હોય। એટલે એનેસ્થેસિયા આપવાથી માંડીને ઈએનટી એક્ઝામિનેશન, ધારો કે પેશન્ટને અમે જોતા હોઈએ તો જેવું એન્ડોસ્કોપ નાકમાં કે કાનમાં નાખીએ તો સ્ક્રીન ઉપર અને 50 ગણું મોટી ઇમેજ દેખાય, જેથી ડાયગ્નોસિસમાં પણ સારું પડે અને પેશન્ટને કન્વિન્સ રહે કે મને આજ રોગ હું પીડાવું છું અને ડૉક્ટર મને આમાં જલ્દી સારું કરી શકશે। ખાસ કરીને જે રોગ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે વધારે જઈ રહ્યા છે એના ઉપર જે તમે ભાર આપવા માંગો છો એ શું કયા છે અને તેના વિશે શું કહેશો? તમાકુના કારણે અમે જોતા હોય છે કે મોઢામાં અર્લી કેન્સરનું ડાયગ્નોસિસ કરવું જરૂરી છે, તો એના માટેના સ્પેશિયલ એન્ડોસ્કોપ હું લાવેલો છું। એ એન્ડોસ્કોપથી 6 મહિનાની અંદર પણ કેન્સર ડેવલપ થવાનું હોય તો મને ખ્યાલ આવી જાય છે કે આ કેન્સર બાજુ જઈ રહ્યું છે અને મારી પાસે લેઝરથી માંડીને બીજા માઇક્રોસ્કોપ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેથી નાની સર્જરીથી પણ પેશન્ટને કાયમ માટે ફાયદો થઈ શકે। ખાસ કરીને કોઈ સરકારી યોજનાઓ લાગુ છે હોસ્પિટલમાં કોઈ? પ્રાઇવેટ સેટઅપની અંદર અમારી પાસે પ્રધાનમંત્રીની કોઈ અત્યારે યોજનાઓ અમે સ્વીકારી નથી, પણ ભવિષ્યમાં સ્વીકારવા તૈયાર છે અમે।